લો બોલો ઠગબાજોએ હવે ભગવાનની યાત્રાને પણ ના છોડી ધાર્મિક સ્થળોની યાત્રાના નામે 60 શ્રદ્ધાળુઓને છેતર્યા। દેશના વિવિધ ધાર્મિક સ્થળની યાત્રા કરાવવાના નામે ઠગબાજે તમામ શ્રદ્ધાળુઓ પાસેથી પૈસા પડાવી લીધા હોય તેવી આ વિચિત્ર ઘટના દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા શહેરથી સામે આવી છે, જ્યાં ધાર્મિક સ્થળોએ યાત્રા કરાવવાના નામે એડવાન્સમાં રૂપિયા જમા કરાવી 60થી વધુ શ્રદ્ધાળુઓ અને રીતસરના છેતરવામાં આવ્યા। એમાંય આ ભાંડો ત્યારે ફૂટ્યો જ્યારે તમામ શ્રદ્ધાળુઓ ગત રાત્રે યાત્રા જવા માટે તૈયાર હતા। તેઓને જે સ્થળે કહેવામાં આવ્યું તે સ્થળે તેઓ હાજર થયા હતા, પરંતુ શ્રદ્ધાળુઓને લેવા બસ જ ન આવતા સમગ્ર કૌભાંડનો ભાંડો ફૂટ્યો। હાલ તમામ શ્રદ્ધાળુઓમાં રોષનો માહોલ છે। એજન્ટ કલ્પેશ નંદાણીયા ફોન બંધ કરીને હાલ ફરાર થઈ ગયો છે। અમે યાત્રા જવાના હતા, અમારા સાહેબ પૈસા લઈ ગયા છે બસવાળો, અને અમને છેતરપિંડી કરી। અમે રાહ જોઈ 4 વાગ્યા 4:30 વાગ્યા સુધી। અમે બધા સભ્યો 60 જણા છીએ બસમાં, અને અમને ફોન કર્યા તો ફોન કોઈ ઉપાડ્યો નહીં ને। ભોગ બનનારા લોકોએ હાલ પોલીસ ફરિયાદ નોંધાવી છે અને એજન્ટ સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે। અમને ડ્રાઈવર રૂપિયા લઈ છેતરી અને ગુમ થઈ ગયો, અમને કાંઈ લાપતા છે, અમને કાંઈ ખબર નથી ક્યાં ગયા છે। ગોકુળ, મથુરા, હરિદ્વાર, કેદાર, બદ્રી, નેપાળ બધે જવાનું હતું।